મહત્વના સમાચાર પેટ્રોલ અને ડીઝલની અછતને લઈ અને ચાલતી અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની જનતાને અપીલ કરી। ગાંધીનગરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અપીલ કરી, પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે, કોઈને પણ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી, તમામને પેટ્રોલ ડીઝલ મળશે અને મળતું રહેશે। ગેસની પણ કોઈ અછત ન હોવાની મુખ્યમંત્રીએ કરી છે વાત। આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આશ્વાસન આપ્યું કે પેટ્રોલ ડીઝલની અછત હોવાની વાત પર ધ્યાન ન આપો, જે લોકો આવી અફવા ફેલાવી રહ્યું છે તેની સામે સરકાર કરશે કાર્યવાહી। આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે, કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે, અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી, બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે।